ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર 30 વર્ષથી સત્તામાં બેઠેલી ભાજપના વિરોધમાં લોકોની અંદર ખૂબ જ નકારાત્મક, ખૂબ જ એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થઈ છે. ત્યારે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાનો વિકલ્પ બની રહી છે. ત્યારે ભાજપે ગુજરાતની જનતાના આ જે વેદનાઓ છે એ વેદનાઓની સામે ગુજરાતની જનતાની માટે કશું કરી નથી શક્યા. છેલ્લા 30 વર્ષની અંદર ગુજરાતના લોકો માટે કશું નહીં કરી શકવા છતાંય સત્તા ઉપર ચીપકી રહેવા માટે એક અલગ જ પ્રકારની મોડસ એપ્રેન્ડી જે છે એનો ઉપયોગ કર્યો છે. વિસાવદરમાં જ્યારથી આમ આદમી પાર્ટી જીતી છે ત્યારથી લઈ અને આજ દી સુધી મારી પાસે કુલ 45 જેટલી એફઆરઆઈ નું લિસ્ટ છે. આ તમામ એફઆરઆઈ છે કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર, નેતાઓ પર છેલ્લા લગભગ 3 મહિનાની અંદર કરવામાં આવી છે. સતત જે કોઈ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા આમ આદમી પાર્ટીનું કામ કરતો હોય, લોકોના મુદ્દાઓ ઉચકતો હોય, સરકારને સવાલ પૂછતો હોય, એમના વિરુદ્ધમાં એફઆરઆઈ કરવી અને એને જેલમાં નાખવા, આ એક મોડસ ઓપરેન્ડી અત્યારે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ ઉપાડી છે.